પધારેલા હરિગુરુ સંતનો પરમ તત્વને પામીએ અને સેવીએ સુકૃત સાર સ્વરૂપે સદગુરુ વંદીએ વારંવાર। तो गुरु चरण में गुण गणा प्रेमे नमाऊं शब्द उच्चरे अमीजरे गुरु नाम करे बख्शी। गुरु नाम करे बख्शीश गुरु का क्या गुण गाओ मरे जो डड़क धन तो ये नाम ना तोले नयावे। जब से नाम हृदय धर्यो भयो पाप को नाश जैसे तिनकी आग में पड़ी पुरानी घास। सदगुरु महाराज नो આજે કોટડી ગામની પવિત્ર અને પાવન ભૂમિ એવા મુકેશરામ મહારાજના દ્વારે જે પોતાના સદગુરુને બોલાયા અને સદગુરુને તેડાઈને જે ભજન અને સત્સંગનું આયોજન કર્યું, એક શુભ પ્રસંગ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગની અંદર પોતાના સદગુરુને બોલાયા એટલે ગુરુને ગણપતિ તો બે હોય નહીં, ગુરુ એ જ ગણપતિ છે। એટલે આ એક નિષ્ઠાની વાત છે। એટલે નિરાંત બાપુ બોલ્યા કે માનો કે ના માનો પણ આ નિષ્ઠાનું ફળ છે। એટલે સદગુરુ પ્રત્યેની જે નિષ્ઠા છે એ એમને આજે નિષ્ઠા બતાવી અને એમનું જે કાર્ય છે એ નિર્વિઘ્ને પાર પડે એવા સંતોના આશીર્વાદ છે। આજની વ્યાસપીઠને દીપાવનાર એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય એવા એમના સદગુરુ રામદાસ મહારાજ અને એમના ગુરુ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય એવા પૂરણરામ મહારાજ, બાજુમાં પધારેલા સુરદાસ મહારાજ, અમરદાસ મહારાજ, ગજાનન મહારાજ અને સભાની અંદર દરેકને મારા જય ગુરુ મહારાજ। સંત સમાગમ હરિકથા તુલસી ડોઈ દુર્લભ હોય સુત દારા અરુ લક્ષ્મી वो तो घरो घर હોય। એટલે બળો ભાગ્ય મનુષ્ય તન પાવા સુર દુર્લભ પદ ગ્રંથ હી ગાવા। આપણું ખરેખર કંઈક પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આપણા અંદર એક ભક્તિનું પ્રાગટ્ય થાય અને એ ભક્તિનું પ્રાગટ્ય એટલે ભક્તિ એટલે એક જ કે પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન, અને પોતાના સ્વસ્વરૂપનું જે અનુસંધાન છે એ સદગુરુ વગર બીજું કોણ કરાવી શકે। એટલે કીધું કે પ્રથમ ભક્તિ કર સંત ને સંગા दूसरी भक्ति मम कथा प्रसंगा। तारे जो भक्ति करवी होय तो तू कोई संत नो संग करी ले। आ जन्म मरण ना फेरा मोती जो कदाच तारा मुक्त थवू होय तो कोई संत के सदगुरु नी कृपा थई जाए तो आ वात बने ए सिवाय बनेवी નથી। आ जीव अनंत जन्मों थी 84 लाख योनिनी अंदर जेवू कर्म एवं शरीर, जेवू कर्म एवं शरीर ए रीतना भोगवतो भोगवतो आज आ मनुष्यना शरीरनी अंदर आयो। जे देवो करतो पण दुर्लभ छे एवं आपणे आ साधन मळ्युं छे। અને આ સાધનથી આપણે બસ
પોતાના સ્વરૂપને જાણવાનું છે. એટલે પરીક્ષિત રાજા થઈ ગયા અને એ પરીક્ષિત રાજા શિકાર કરવા પોતાના રાજમાંથી નીકળ્યા. ઘણા દૂર નીકળી ગયા. બપોરનો સમય હતો. ક્ષુધાન પીપાસા લાગેલી હતી અને એવામાં ઘોડે ચડીને આવતા હતા અને એક નાની એવી ઝૂંપડી હતી અને આશ્રમની આગળ શ્રમિક ઋષિ પોતે એક ધ્યાન અવસ્થામાં હતા. અને એ વખતે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મને પાણી પીવું છે, મને પાણી આપો. પણ એ વખતે શ્રમિક ઋષિ એ ધ્યાન અવસ્થામાં હતા એટલે એમને કઈ ઉત્તર ના આપ્યો. પરીક્ષિત રાજા ક્રોધાયમાન થઈ ગયો. બાજુમાં એક મરેલો સાપ પડ્યો હતો અને મરેલો સાપ એને શ્રમિક ઋષિના ગળામાં નાખ્યો. અને એ વખતે શ્રમિક ઋષિ તો કશું ના બોલ્યા, પણ એમનો જે જ્યેષ્ઠ પુત્ર હતો એ આ કૃત્ય જોઈ ગયો અને એને પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો કે હે પરીક્ષિત, તારું 7 દિવસની અંદર મૃત્યુ થશે. અને આ વાત જ્યારે પરીક્ષિતના કાનમાં પડી એટલે પરીક્ષિત રાજા એકદમ બેબાકડો થઈ ગયો. મુખમાંથી નીકળેલો શબ્દ, કમાનમાંથી નીકળેલું તીર અને ગયેલો સમય, આ 3 વસ્તુ પાછી આવતી નથી. અને સંતના વચનો છે એ વચનો ચોક્કસ ફળીભૂત થતા હોય ને થતા હોય છે. પણ એ વખતે પરીક્ષિત રાજાએ શ્રમિક ઋષિના ચરણમાં પડી ગયા અને એમને વિનંતી કરી કે પ્રભુ આ શ્રાપનું કંઈક નિવારણ મને બતાવો. અને એ વખતે એમને કીધું કે આ શ્રાપના નિવારણ માટે તું કોઈ બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મક્ષોત્રિય એવા સદગુરુ હોય અને એવા સુખદેવ મુનિના ચરણમાં જા અને તું ભાગવત સપ્તાહ બેસાડ. અને ભાગવત સપ્તાહ બેસાડ અને એમાં પાછા વક્તા તરીકે સુખદેવ મુનિ જેવાને બેસાડ, તો આ શ્રાપનું તારું નિવારણ થઈ જશે. પરીક્ષિત રાજા સુખદેવ મુનિની શોધમાં નીકળ્યા અને એ વખતે સુખદેવ મુનિને એવું વ્રત હતું કે ગમે તેના ઘેર જવાનું, પણ જ્યાર સુધી ગાયનું દોહન થતું હોય ત્યાર સુધી જ ઊભું રહેવાનું. અને ગાયનું દોહન કર્યું અને ગાયનું જ્યારે દૂધ પીધું એટલે તરત જ એ ઘર છોડી દેતા. પણ પરીક્ષિત રાજા જેવો એક શ્રોતા મળી ગયો અને એની જિજ્ઞાસાને જોઈને સુખદેવ મુનિએ 7 દિવસ એક જ આસન ઉપર બેસીને અને પરીક્ષિતને જે આ ગુરુના ઘરની વાત હતી એ ગુરુના ઘરની વાત એને સમજાઈ. અને વાત સમજાયા પછી કીધું કે હું અહીંથી વિદાય લઈશ, તક્ષક આવશે, તને કરડશે અને તારું મૃત્યુ થઈ જશે. અને એ વખતે પરીક્ષિત રાજા બોલ્યા કે હે ગુરુવર, તક્ષક આવશે અને કદાચ કરડશે તો જે આ પ્રકૃતિનો મળેલો દેહ છે એ પ્રકૃતિના દેહને જે ક્ષતિ થવી હોય થાય, પણ પરીક્ષિતને કશું થવાનું નથી. કેમ કે પરીક્ષિત અજર અમર ને અવિનાશી છે. હવે આ અજર અમર ને અવિનાશી આ જગતની અંદર જો કદાચ એમ કહેતા હોય કે એક બ્રહ્મ તું છો, પરમાત્મા તું છો, તો આ એક સદગુરુ કહી શકે. સદગુરુ સિવાય બીજો કોઈ કહી શકે નહીં. આ વાત સાંભળી એટલે આ બધા સંશય એક મનની અંદર પડેલા છે. એટલે નિરાત બાપુ બોલ્યા, ક્યારે સંસારમાં ગુરુ વિના કોણ છે? સર્વને શિર ગુરુ ધારો, તનના ગુરુ સર્વે જાણજો, મનનો ગુરુ છે ન્યારો,
મનના ગુરુ વિના ભૂલ ભાગે નહીં, ભલે ભમે જગ સારો, પણ કે નિરાત સદગુરુ મન ના મળે તો પલમાં ઉતારે ભવ પારો. આ જ્યાર સુધી મનની અંદરથી સંશય ના જાય ત્યાર સુધી આ મુક્તિનો માર્ગ નહીં મળતો. કેમ કે મહાપુરુષો કહે છે કે જ્યારે તમે ગુરુના ચરણમાં જો એટલે તમે મુક્ત તો હતા જ, પણ જે સંશય પડ્યો તો એ સંશય જતો નતો. એટલે જો કદાચ ગુરુ હોય તો એ ગુરુ આ દેહના નહીં પણ ગુરુ મનના કરાવવાના છે, અને જેને મનના ગુરુ કરાયા એનો બેડો પાર પાર. એટલે હું આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજનો જય. વિનુ રામ એક કટ મારી દેજો.